વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરના દેના બેંક ચોક, સલારી નાકા, પ્રાગપર 4 રસ્તા, ગુરુકુળ રોડ, ત્રંબો ચોકડી સહિતના વિસ્તારમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથાલિયા તથા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ જે.બી. બુંબડિયા તથા પીએસઆઈ જી.બી. માજીરાણા, આર.આર. આમલિયા, ટ્રાફિક શાખાના મુકેશજી રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં બ્લેક ફિલ્મ લગાડીને ફરતા 20 જેટલા વાહન ચાલકો સામે પગલાં લેવામાં આવ્યા હતા. તો નંબર પ્લેટ વગરના 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો સામે ડિટેઇનની કામગીરી કરી 18 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. તો વગર લાયસન્સ તથા કાગળો વગર ફરતા વાહન ચાલકોને સ્થળ પર 26 NC દ્વારા ₹11,000 રોકડ દંડ ફટકાર્યો હતો. ઉપરાંત ધૂમ સ્ટાઇલમાં ફરતા વાહન ચાલકો સામે પગલાં લેવામાં આવ્યા હતા. આમ આજે રાપર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થાય તે માટે પગલાં લેવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.